हेलो ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 25 માર્ચ 2026। આપણે બજાર ભાવ જોઈને તો ગુવારમાં થોડુંક મંદી બતાવે છે। 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો ગુવારમાં બજાર ભાવ થાય છે અને ભીંડામાં તેજીનો માહોલ છે। ભીંડામાં બજાર ભાવ જોઈને તો 40-45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો। ભીંડાની આવક સારી એવી છે અને માલમાં થોડી તેજી બતાવે છે। આપણે બાજરી ગોટી રીંગણા જોઈને તો બાજરી ગોટી રીંગણામાં 25 રૂપિયા કિલો વેચાય છે। આ બાજરી ગોટી રીંગણું 5 કિલોનું પેકિંગ આવે છે। રઘુભાઈ ખેડૂતનું નામ છે, જે દહીસરાથી આવે છે। આ રીંગણું અત્યારે ઘેવડામાં જોઈને તો લોકલ ઘેવડામાં પણ એકદમ મંદી પડી ગઈ છે। 50 રૂપિયાનું વધડું જબલું વેચાય છે। આ તુરિયા આપણે બહાદુરભાઈ ભાઈનું નામ છે, જે વાવડીથી આવે છે। આ તુરિયા લઈને દાણાવાળા વાલમાં બજાર જોઈને તો અત્યારે સારી એવી બજાર છે। દાણાવાળા વાલમાં 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચે છે દાણાવાળા વાલ હોલસેલમાં। શું નામ ભાઈ? રાજુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ દહીસરા ગામથી આવે છે આ દાણાવાળા વાલ લઈને। આપણે દેશી કાકડી જોઈને તો દેશી કાકડીમાં અત્યારે એવરેજ બજાર 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગયો છે। આપણે સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે કાથરોડાથી આવે છે। આ દેશી કાકડીનું આપણે ખેડૂતનું ગુવાર જોઈને તો આપણે ખેડૂતનો લોકલ ગુવાર આવેલો છે। 1 નંબર ફ્રેશ માલ છે, એકદમ પૂર્ણ એવો। બજાર ભાવની વાત કરીએ તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો ગુવારમાં બજાર ભાવ થાય છે। આપણે ચોટીલા સાઈડ નાવા ગામ આવે છે, ત્યાંથી આવેલો છે ગુવાર અને આપણે ભૂકાભાઈ ખેડૂતનું નામ છે, જે આ ગુવાર વેચે છે। દેશી ટમેટામાં પણ બજાર ડાઉન ગયેલી છે। ગોલમોટો ટમેટું છે 10-11 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ દેશી ટમેટામાં। આપણે રમેશભાઈ ખેડૂતનું નામ છે અને શ્રીજીમાં આપણે માલનું વેચાણ કરે છે। આપણે બ્રોકલી જોઈને તો અત્યારે આપણા લોકલ ખેડૂતની આવે છે અને એવરેજ ભાવ હમણાંથી 50 રૂપિયા કિલો વેચાય છે બ્રોકલી। આપણે વિનુભાઈ ખેડૂતનું નામ છે, જે આ બ્રોકલી લઈને આવે છે। ભીંડામાં આપણે બજાર જોઈને તો એવરેજ ખેડૂતનો લોકલ ભીંડો હોય ફાઇનલ 50+ વેચાય છે। આપણે અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે કાથરોડાથી આવે છે। આ ભીંડો લઈ આજે જોઈને તો માર્કેટમાં આવું દેશી ટાઈપનું મરચું દેખાણું છે। જે મરચામાં એવરેજ બજાર આ મરચું જોઈને તો મંદી છે। 15-20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે। બહારનું પાર્સલ છે, દેશી ટાઈપનું મરચું છે। નેક્સ્ટ આપણે જોઈને તો આ તોતા કેરી છે। તોતા કેરીમાં હોલસેલ માર્કેટ જોઈએ તો 50-55 રૂપિયા કિલો વેચાય છે તોતા કેરી, જે એકદમ કાશી સંભારાની આવે છે। વટાણામાં અત્યારે આપણે વાત કરીએ તો એકદમ અછત છે વટાણામાં। સારો માલ જોઈને તો ફ્રેશ એવો માલ 45-50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે વટાણામાં। આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો અંકુર 5 નંબર વેરાયટી છે, જે 2.5 થી 3 કિલો જેવું આમાં વજન આવે છે। અને બજાર ભાવની વાત કરી તો 150 રૂપિયાનું ઓદડું બંડલ વેચાય છે આ પુરિયાવાળા ચોરા। આપણે સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે લોધેડાથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈને। એપલ ગોટી રીંગણામાં જોઈને તો એપલ ગોટી ફ્રેશ એવું રીંગણું છે ખેડૂતનું લોકલ। બજાર ભાવમાં વાત કરી તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે એપલ ગોટી રીંગણામાં, જે 15 કિલો જેવું વજન આવે છે પેકિંગમાં। વસરામભાઈ લાખાપુર વાળા આપણે દાણાવાળા ચોરામાં જોઈને તો દાણાવાળા ચોરા આપણે અહીંનું લોકલ આવતું નથી, બહારનું પાર્સલ જ ઓનલી વન આવે છે અને બજાર ભાવમાં માર્કેટ છે 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ચોરા। અને હવે અમિતભાઈ જેનું વેચાણ કરે છે। સંજયભાઈ મરચામાં મરચી પીડીમાં શું ભાવ છે? મરચીમાં એવરેજ જોઈએ તો 25-30 રૂપિયા કિલો વેચાય છે પીડી, જે ઓમેગા મરચી આવે અને સંજયભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે પીડી મરચીમાં। કરીએ તો 25 થી માંડી 20 થી 25 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે દેશી કારેલામાં। અને આપણે સંજયભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે અને વજન આમાં અંદાજિત મારું કે 10 કિલો જેવું આવે છે, 10 કિલો આવે છે।
બજાર ભાવમાં વાત કરીએ તો 20-22 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે ડાર્ક ચોકલેટ રીંગણું. શું નામ ભાઈ? કમલેશભાઈ. એનું નામ છે. તે વજન જોઈને તો 10 કિલો આવે છે. આ મરચીમાં વાત કરી તો બજાર આ મરચીમાં હોય છે G4 મરચી. અત્યારે આપણે મરચી એક નંબર મરચી જે વઢવાણી મરચું રહ્યું એ 50 રૂપિયા 55 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે વઢવાણીમાં. આપણે વરસભાઈ હોલસેલ થી મરચાનું વેચાણ કર્યું છે. આ મરચું પેટથી જોઈને તો 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. એવરેજ ભાવ 25 રૂપિયા કિલો વેચે છે સરગવું. મીડિયમ સાઈઝ કાચા પપૈયા જોઈએ તો માર્કેટમાં આવું કાચું પપૈયું હોય ને એ ચાલે છે. કોણ કાચું પપૈયું જે 7 રૂપિયા કિલો વેચાય છે કાચું પપૈયું. શું નામ ભાઈ? ગભરુભાઈ. જે ગભરુભાઈ એનું નામ છે. કયું ગામ? ભાઈ બળદુઈ આવે છે. હા કાચા બહુ લાંબો સરક હોય મતલબ ચોખ્ખું હોય ને તો 40 કિલો 50 લાંબો સરસ સરક હોય. આપણા એના દેશી લોકલ ગાજરમાં વાત કરીએ તો મીડિયમ ગાજર આવું 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને માર્કેટમાં સારા 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આ 15 રૂપિયા વાળી ગાજર દેવસીભાઈ ખેડૂત નું નામ છે. દેવસીભાઈ આપણે ત્રંબા ગામ થી આવે છે આ ગાજર ને. ફુલાવર માં બજાર ભાવ જોઈએ તો સારામાં સારું માર્કેટ નું 1 નંબર ફુલાવર 250 થી 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. 1 નંબર ફુલાવર. આપણે અહીંયા લોકલ કેળા આવેલા છે તો એકદમ કેવી નિરાશ છે. જે ડાયમંડ ટાઈપ નું કેળું છે બજાર ભાવમાં વાત કરી તો 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો આ કેળામાં ભાવ થાય છે. શું નામ? ભટ્ટુભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ગઢવાડા રાજપરા થી આવે છે આ કેળા લઈ. અત્યારે થઈને તો ચોટીમાં બજાર ભાવ થોડીક ચડી ગયો છે. વાત કરી 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો દૂધી હારી.